નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું રવા સેન્ડવિચ. તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે એક વાટકી ભરી અને રવો લેવાનો છે. તમે કપના માપથી લેતા હો તો 1 કપ અને થોડો 2 ચમચી ઉપર લેવાનો છે. અને મિત્રો રવો છે તે જાડો લેવાનો છે, તો તમે તે વાતનું ધ્યાન રાખશો. જે બારીક રવો આવે તેનો ઉપયોગ આપણે નથી કરવાનો. હવે આપણે આમાં જરૂર મુજબ પાણી નાખશું. આપણે 1 વાટકી રવો લીધો છે તો પોણી વાટકી ભરીને પાણીનો ઉપયોગ કરવાનો છે. તમે કોઈ પણ વાટકી અને કપનું માપ સેટ કરી શકો છો. હવે રવો છે તેને આપણે રેસ્ટ આપવાનો છે. તમારી પાસે વધારે સમય હોય અને સાંજે તમને બનાવી હોય સેન્ડવિચ, તો તમે સવારના રવાને પલાળીને રાખી શકો છો. અને ટાઈમ ન હોય તો ઓછામાં ઓછો 1 થી 2 કલાક તો તેને પલાળવાનો મૂકવાનો, તો તેનું રિઝલ્ટ સારું આવશે. હવે મારી પાસે સમય છે એટલે હું આને 2 વાગે દિવસના પલાળું છું રાત સુધી. હવે 2 કાંદા લેવાના છે, 2 ટમેટા અને 1 મોટું ગાજર અને 1 કેપ્સિકમ. તેને એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના છે. અને જે ગાજર છે તેને મોટું જે ગ્રેટર આવે તેનાથી ગ્રેટ કરી લેવાનું છે, તો તમે તે વાતનું ધ્યાન રાખશો. અને જે બીજા શાક છે તેને છીણવાના નથી. અને તમે આમાં કોઈ પણ શાકનો ઉપયોગ કરી શકો છો. બાળકો છે તે શાક ખાવાના બહુ જોર હોય તો તમે આવી રીતે તેને ટેસ્ટી વાનગી બનાવીને ખવડાવી શકો છો અને ટિફિનમાં પણ તેને આપી શકો છો. હવે 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને 4 જેટલા તીખા લીલા મરચાં લીધા છે. આદુને મેં ખમણી લીધું છે અને મરચાંને મેં કૂટી લીધા છે. તમે ચાહો તો તેની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે 2 ચમચા જેટલા લીલા ધાણા લેવાના છે. સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું. અને મિત્રો હવે આમાં કોઈ પણ આપણે મસાલા ઉમેરવાની જરૂર નથી. એકદમ સિમ્પલ રીતથી આપણે બનાવીશું, પણ એકદમ ટેસ્ટી બનાવીશું, તો તમે તે વાતનું ધ્યાન રાખજો. તમે ચાહો તો રવાને દહીં અથવા છાશમાં પણ પલાળી શકો છો અને પાણીમાં પણ તેને પલાળી શકો છો. હવે આપણે હેન્ડ બ્લેન્ડર લેવાનું છે અને આવી રીતે જે આપણે મિક્સર જે તૈયાર કર્યું છે એમાં આવી રીતે ફેરવવાનું છે. તમે જોઈ શકો છો એકદમ હલકા હાથથી ફેરવવાનું છે. આવી રીતે તમે જોઈ શકો છો. અને તમને જો તમારી સેન્ડવિચ ન બનતી હોય બરાબર, તો તમે 2 ચમચી આમાં ચણાનો લોટનો ઉપયોગ કરી શકો છો. પણ ચણાના લોટની બિલકુલ જરૂર નથી પડતી, એમ જ પણ સરસ આ સેન્ડવિચ છે તે તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો મેં સરસ રીતે એને એકદમ મિક્સ કરી લીધું છે. અને એકદમ વધારે પણ નથી ફેરવવાનું, થોડું બાઇન્ડિંગ મળી જાય એટલું જ આપણે તેમાં હેન્ડ બ્લેન્ડર ફરાવવાનું છે. હવે વ્હાઈટ બ્રેડ લેશું અને તેમાં આપણે મેયોનીઝનો ઉપયોગ કરશું. તમારી પાસે બટર હોય તો ઉપયોગ કરી શકો છો, મેયોનીઝ ઉપયોગ કરી શકો છો. પણ મને રેસીપી બનાવી હતી અને બટર નહોતું, નહીં તો તમે પહેલાં બટરનું લેયર કરવાનું, ઉપર મેયોનીઝ અને ચટણી આપણે ઉપયોગ કરીશું તે લઈશું. હમણાં નથી બટર એટલે હું ખાલી મેયોનીઝનો ઉપયોગ કરી રહી છું. અને આપણે જે નોર્મલ ઘરમાં લીલા ધાણાની ચટણી બનાવતા હોઈએ ફુદીનાની, તે લેવાની છે અને તે આપણે આવી રીતે સ્પ્રેડ કરી શકીએ છીએ. તમને જો બીજી ચટણી વધારે ભાવતી હોય, કોઈ પણ સ્પ્રેડ પડ્યું હોય ઘરમાં, તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જરૂર નથી કે આપણે લીલી ચટણીનો જ ઉપયોગ કરવાનો છે. આવી રીતે બ્રેડમાં સરસ રીતે તેને સ્પ્રેડ કરી લેવાની છે. તમે જોઈ શકો છો વિડીયોમાં એવી રીતે સ્પ્રેડ કરી લઈશું આપણે. મિત્રો આ સેન્ડવિચ બહુ જ સરસ બને છે અને આપણા પેટમાં બ્રેડ પણ ઓછી જાય છે અને શાકભાજી વધારે જાય છે. હવે એક નોનસ્ટિક પેન લઈશું અને તેમાં આપણે નીચે ઘીથી તેને થોડી ગ્રીસ કરી લઈશું. તમે ચાહો તો બટર તેલમાં પણ તેને શેકી શકો છો. હવે આની અંદર આપણે બેટર રેડી કર્યું હતું રવા અને શાકભાજીનું, તે 1 જ ચમચી લેવાનું છે અને આવી રીતે તેને સ્પ્રેડ કરી દેવાનું છે. બેટર છે તેનો વધારે ઉપયોગ નથી કરવાનો. તમે બહુ જાડું લેયર કરશો ને તો સેન્ડવિચ છે તે ક્રિસ્પી નહીં બને, એકદમ નરમ બનશે. એટલે તમે તે વાતનું ધ્યાન રાખશો. ખાલી 1 જ ચમચી જેટલા બેટરને સરસ રીતે ફેલાવી અને તવીમાં આવી રીતે મૂકી દેવાનું છે. અને સેમ પ્રોસેસ આપણે પાછળની બાજુ બ્રેડને કરવાની છે. મેયોનીઝ લગાડશું અને ગ્રીન ચટણી હોય તેને આવી રીતે લગાવી દઈશું અને 1 ચમચી રવાનું બેટર આપણે લગાવી દેવાનું છે. તેને સ્પ્રેડ સરખી રીતે કરવાનું છે. એકદમ બધી બાજુથી સરસ સ્પ્રેડ થવું જોઈએ, વધારે ઓછું ન થવું જોઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને નીચે સરસ આપણું શેકાઈ ગયું છે તો આપણે તેને બીજી બાજુ આવી રીતે ફેરવી લઈશું. એકદમ સરસ રીતે તેને શેકાવા દેવાની છે. જે આપણે ટોસ્ટ સેન્ડવિચ બનાવીએ એનાથી થોડો વધારે સમય લાગશે,
પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે અને બ્રેડ વચ્ચે નરમ હોય છે. એટલે આ સેન્ડવિચ છે તે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. આવી રીતે સરસ રીતે બધી સેન્ડવિચને આપણે રેડી કરી લેવાની છે. તમે આને ચાહો તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો અથવા ટોમેટો કેચઅપ સાથે પણ તેને ખાઈ શકો છો. તો મિત્રો આપણી સેન્ડવિચ બધી રેડી છે. તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી તમને આ આપણી રવા સેન્ડવિચની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂર શેર કરજો. અને તમે કયા શહેર અને ગામમાંથી મારા વિડીયો જુઓ છો તે પણ મને જરૂર જણાવશો. અને મિત્રો એક વખત તમે આ સેન્ડવિચ છે તેને જરૂરથી ઘરમાં ટ્રાય કરજો. ઘરમાં બધાને ભાવી કે નહીં તે મને તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂરથી શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો મિત્રો ફરી મળી આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.